અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ દ્વારા ક્લોક ટાવરનું લોકાર્પણ. મુસાફરોને મળશે સમયની સચોટ માહિતી. સ્ટેશનની સુંદરતામાં પણ વધારો. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી જેસીઆઈ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા એક નવો ક્લોક ટાવર સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનું ભવ્ય લોકાર્પણ તાજેતરમાં એક વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ નવા ક્લોક ટાવરથી મુસાફરોને સમયની જાણકારી સચોટ રીતે મળી રહેશે અને સાથે જ સ્ટેશનની સુંદરતામાં પણ અનેક ગણો વધારો થશે. આ લોકાર્પણ સમારોહમાં જેસીઆઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર, જેસી સંજય માકડ અને ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં એઆઈએ પ્રમુખ વિમલ જેથવા, નોટિફાઈડના અમુલક પટેલ અને જેસીઆઈ પ્રેસિડેન્ટ નેહા મોટી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેસીઆઈ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ક્લોક ટાવરના નિર્માણથી રેલવે સ્ટેશન પર આવતા જતા હજારો મુસાફરોને ફાયદો થશે, જેઓ સરળતાથી ટ્રેનના સમયપત્રક અને અન્ય સમય સંબંધિત માહિતી મેળવી શકશે. આ પહેલ બદલ જેસીઆઈની સરાહના કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કલ્પેશ પંચાલ છે. હું ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું. આજ રોજ જેસીઆઈએ ક્લોક ટાવરનું ઇન્સ્ટોલેશન એઝ વેલ એઝ ઇનોવેશન કરવામાં આવ્યું છે. તે બદલ હું જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુટિફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે. થેન્ક યુ. કિંજલ શાહ, ઝોન પ્રેસિડેન્ટ, ઝોન 8. આજે જેસીઆઈ અંકલેશ્વરના આંગણે આવવાનો મોકો મળ્યો છે, એટલે કે મારા જ ઘરમાં. ફ્રેન્ડ્સ, આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વર ક્લોક ટાવરનું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંકલેશ્વરમાં આવી રીતે ઇવેન્ટ થઈ છે. ઇવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે જેસીમાં. સો કોંગ્રેચ્યુલેશન પ્રેસિડેન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમના દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી, અને થેન્ક યુ રેલવે સ્ટેશનના દરેક મેમ્બર્સનો જેમણે ખૂબ સપોર્ટ કર્યો. થેન્ક યુ એવરીવન. જય હિન્દ, જય જેસી.